કોળી હોય ને ત્યાં એક કાન બે કટકા હોય. હા, પણ આવવાનું થાય ને એટલે હું મારો ગઢ સમજુ છું, મારો ઘર સમજુ છું. હા, હું આખી જગતમાં પ્રોગ્રામ કરતો હોય, ઇન્ડિયામાં કરતો હોય કે ઇન્ડિયાની બહાર કરતો હોય, પણ જ્યાં જ્યાં કોળી વસે છે ને એ મારો કલેજો છે, મારો કાળજો છે. હા, હું 18 સમાજમાં પ્રોગ્રામ કરતો હોય, પણ કોળીના ત્યાં પ્રોગ્રામ કરવાનો આવે ને એટલે મારા કોલર ઊંચા થઈ જાય. હા, પછી એ રાજેશભાઈ ચુડાસમા હોય કે વિમલભાઈ હોય, સાંસદ હોય કે ધારાસભ્ય હોય, અને એ કદાચ પ્રાઇમ મિનિસ્ટર બને ને તો એ લોકો, કારણ કે અમુક અમુક જે વ્યક્તિ છે ને કોળી સમાજના હાવજો કહેવાય. એમાં આપણી કોળી સમાજનો સૌથી મોટો હાવજ જો જોવા જઈએ તો એ છે પુરુષોત્તમ સોલંકી. હા, કારણ કે આપણી જે કોળી સમાજ છે એમાં સૌથી બંકો જો પાક્યો હોય અને જેણે દિલ્હીમાં વગાડ્યો ડંકો તો એ છે પુરુષોત્તમ બાપુ. એમને પુરુષોત્તમ સોલંકી ખાલી ના કહેવાય, બાપુ કહેવાય. હા, હીરાભાઈ નું પણ એવું નામ છે. અને આ પંથકના જેમ મેં નામ દીધા રાજેશભાઈ અને વિમલભાઈ, એ બંને ભાઈઓ ના પણ ખૂબ મોટા નામ છે.